નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી તમારા જીવનકાળમાં શું થવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમારું હૃદય અને મગજ બંને નહીં કરે, કારણ કે તમને આટલા મોટા સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, અને આ ઘટના 100% સાચી છે. તે થશે. હું ગીતા પર હાથ મૂકીને કહું છું કે હું જૂઠું નહીં બોલીશ. હું તમને ફક્ત એટલું જ કહીશ કે આજે આ વિડિયો શરૂ કરો. મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોજો. અમે તમને બધું વિગતવાર જણાવીશું અને સમજાવશે. વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે, તેઓ પ્રેમ ભક્તો છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને તેને 3 વાર લખો, જેથી માતા રાણીનું નામ જાણી શકાય. આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું. આજે સાંજના 5:30 પછી તમારી કુંડળીમાં ઘણી સમસ્યાઓ આવશે. મોટા ફેરફારો થવાના છે અને તેમના કારણે આ ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે. આ ઘટના બનશે જ, રોકી શકાતું નથી. હા મિત્રો, માહિતી આ માટે હું તમને બધા મિત્રો મંગલને કહી દઉં છું. ગ્રહ પરિવર્તિત થયો છે અને શનિ તમારી કુંડળીમાં મૂકવામાં આવ્યા છે. તો મિત્રો, હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે. મુશ્કેલી આવી રહી છે. મિત્રો, શનિ તમારો છે. જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. એટલા માટે મિત્રો, તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. મિત્રો, હું તમને કહી દઉં કે આ સમય છે. આ સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે. આ તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આ શ્રેષ્ઠ સમય હશે. મારા પ્રિય મિત્રો, હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. મારા પ્રિય મિત્રો, મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં, વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે. આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું તમને મિત્રો આ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું, દુશ્મને તમારા પર ઘણી વાર કાળો જાદુ કર્યો છે. મારે તમને ઘણી વાર કહેવું પડે છે કે મેં ઉપરોક્ત તાંત્રિક વિધિઓ પહેલાથી જ કરી લીધી છે, પણ મિત્રો, તમારા દુશ્મન દર વખતે નિષ્ફળ ગયા. કારણ કે મિત્રો, બધાની દેવી તમારા પર છે. દેવતાઓના આશીર્વાદ તમારું રક્ષણ કરે છે. કુટુંબ દેવતાઓ પોતે આ કરી રહ્યા છે. તેથી મિત્રો, ભલે દુશ્મન તમારા માટે કંઈ ન ઈચ્છતો હોય તે વસ્તુઓ બગાડી શકે છે, પણ તમારા મિત્રો દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાળા જાદુની અસર સાહેબ, તમારી મારા રોજિંદા જીવન પર ચોક્કસ અસર પડી છે. એટલા માટે મિત્રો, તમે જે પણ વિચારો છો, તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો, તમે જે વિચારો છો તે તો થતું પણ નથી. તે હંમેશા વિરુદ્ધ હોય છે. તેથી જ મિત્રો, તમે તમારા જીવનથી ખૂબ કંટાળી ગયા છો. તો આ જીવનથી કંટાળી ગયો છે. મિત્રો, હું તમને કહી દઉં કે ક્યારેક તમારા જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બને છે જે તમને ખૂબ ગુસ્સો આવે છે. તમને ખૂબ ગુસ્સો આવે છે, પણ મિત્રો, તમારે હવે ગુસ્સે થવાની જરૂર છે. હવે તમારે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા નથી. તમારે ગુસ્સે થવાની જરૂર નથી. હવે તમારું આખું જીવન પૂરું થઈ જશે. મારી સમસ્યાઓનો અંત આવવાનો છે. મારા મિત્રો, મને ખબર છે કે તમને પૈસાની ઘણી તકલીફ છે. શું તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા છે? પરિવારના સભ્યો સાથે પણ કેટલીક સમસ્યાઓ, પરંતુ હવે આ બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમારી સમક્ષ તે લાવી રહ્યો છું. હવે મેં તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવી દીધો છે.
તમારું જીવન મૂળમાંથી ખતમ થવાનું છે. બધા દુઃખ અને દુઃખનો કાયમ માટે અંત આવે. તમે મારા મિત્રો સાથે તમારા જીવનમાં જશો. જેટલી વધુ સમસ્યાઓનો તમે સામનો કર્યો હશે, જેટલું વધારે તમે સહન કર્યું છે, જેટલું વધારે દુઃખ સહન કરશો, તેટલું વધારે હવે તું વધુ ખુશ થવાનો છે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. હા મિત્રો, હવે તમારી સાથે આટલું મોટું એક ચમત્કાર થવાનો છે અને તે ચમત્કાર તમે છો. મિત્રો, આજે તમે તમારી પોતાની આંખોથી જોશો. જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં. આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ સાથે આગળ વધશે, પરંતુ મોટા ભાગના સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને હજુ પણ આ વિડિયો ગમે છે તો મને ગમશે. જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો. કૃપા કરીને પ્રોગ્રામને પણ લાઇક કરો. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજની પૂજા ગમે તે હોય, સાચા ભક્તોએ આ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ. તે બધા લોકો નીચે ટિપ્પણી કરી રહ્યા છે બોક્સમાં 5 વાર જય શનિદેવ મહારાજ, જય શનિદેવ મહારાજ. કૃપા કરીને લખો. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન તે ફક્ત અડધા કલાકમાં સમાપ્ત થઈ જશે અને તમારા મિત્રો તમારા માટે નસીબનો પાસો ફરી જશે. મને કહો, આ વ્યક્તિ તમારી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. આ વ્યક્તિ તમારા જીવનનો મોટો દુશ્મન છે. મિત્રો, આ વ્યક્તિએ તમને બદનામ કર્યા છે. આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે. એ જ રીતે રહેવું એ તમારા જીવનને બરબાદ કરી રહ્યું છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમારે હંમેશા તમારા રહેવું જોઈએ. તમે હંમેશા તમારા ભાગ્યને દોષ આપો છો. આપણે ભાગ્યને દોષ આપીએ છીએ, પણ મિત્રો, તમારું નસીબ બિલકુલ સારું નથી. તમારું નસીબ ખૂબ જ ઉજ્જવળ છે. તેથી મિત્રો, ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને વ્યક્તિથી અંતર રાખો, કારણ કે મિત્રો, આ એક એવી વ્યક્તિ છે જે તમારું જીવન બનાવે છે. બધી પ્રકારની મુશ્કેલીઓ જોવા માટે આ એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે આપણે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ. ચાલો હું તમને કહી દઉં મિત્રો, તમે જોઈ શકો છો આ વ્યક્તિ તમારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિકૂળ છે. પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ કોઈ બીજું છે ના, પણ તે તમારું પોતાનું છે. અને તેથી જ મિત્રો, હું તમને શરૂઆતથી જ કહું છું કે મિત્રો, હું તમને સત્ય કહેવાની ફરજ પાડું છું. ચાલો હું તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીશ. તમારી સૌથી નજીકની વ્યક્તિ દ્વારા મારા મિત્રો તમને સત્ય કહેવા જઈ રહ્યા છે. મને કહો કે જે તમારી સૌથી નજીક છે તે તમારો છે સૌથી મોટો દુશ્મન છે અને તમારે આ વિશે જાણવું જોઈએ. મને કોઈ ખ્યાલ નથી, પણ મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં વ્યક્તિ મિત્રો, હું સાચું કહું છું, આ વ્યક્તિ સામેથી તમારા શુભેચ્છક હોવાનો ડોળ કરવો અને પીઠમાં છરા મારવાનું કામ કરે છે. તો મિત્રો, આ વ્યક્તિ આખરે કોણ છે? આ વ્યક્તિનું નામ શું છે? તમને આ વ્યક્તિ વિશે બધું જ ખબર હશે. કાર્યક્રમમાં જ્યોતિષ શાસ્ત્ર જણાવવામાં આવશે, પણ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. હું કહેવા માંગુ છું કે જો તમે લોકો હજુ પણ આ ચેનલ જોઈ રહ પડશે જે આ ભયંકર કામ કરી શકે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. મિત્રો, 100 કિલો મીઠાઈ વહેંચો. હું તમારા માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છું. હા મિત્રો, તમને સારા સમાચાર સાંભળીને આનંદ થશે. તું નાચવા લાગશે. મારી પાસે તારા માટે ખૂબ સારા સમાચાર છે. હું આવી ગયો છું. હા મિત્રો, હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો. હવે તે આગામી 10 થી 12 કલાકમાં તમારી પાસે આવશે. આપણે મળવા જઈ રહ્યા છીએ કારણ કે મિત્રો, મંગળ ગ્રહ પોતાનો ફેરફાર કર્યો છે અને આ ફેરફાર તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે. જરૂર જોજો. ફરી ક્યારે નહીં તમને ખબર પડશે. હા મિત્રો, હું તમને બધું કહી દઉં છું.
કળિયુગમાં પહેલી વાર આટલા મોટા ખુશખબર તમને તો મળશે જ. હા મિત્રો, આટલું બધું આજે બધા માટે સારા સમાચાર મને સમજાયું નહીં. તમે ખૂબ નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો કે તમારી પાસે આટલું મોટું આપ સૌ મિત્રોને સારા સમાચાર મળવાના છે. કૃપા કરીને આ જ્યોતિષીય પ્રક્રિયા કોઈને જણાવો. તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો તમારું જીવન તમને ખૂબ પસ્તાવો થશે, કારણ કે મારા મિત્રો ભવિષ્યવાણી પથ્થર પર લખેલી છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. મારી આગાહી ખોટી નહોતી અને તેથી જ હું તમને 100% ગેરંટી સાથે કહું છું. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી આગાહી ખોટી છે. હું આગાહી કરું છું તે સાબિત કરો. જો હું જ્યોતિષ કાર્યક્રમ છોડી દઉં તો મિત્રો હું એક પછી એક બધું વિગતવાર સમજાવીશ. પરંતુ સૌ પ્રથમ, જેઓ માતા રાણીના સાચા અનુયાયીઓ છે, ભક્તો આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જ્યોતિષ કાર્યક્રમ માટે એક મીઠી લાગણી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં 3 વાર કરો અને જય માતા દી, જય માતા દી કૃપા કરીને લખો. મિત્રો, હું તમને તે બધું આગામી 10 થી 12 માં કહીશ. તમે આ 1 કલાકમાં કોઈપણ પાસેથી મેળવી શકો છો. હું તમને રહસ્ય કહેવા માંગતો નથી. હા મિત્રો, કોઈએ તેના વિશે સાંભળવું ન જોઈએ. આગામી 10 થી 15 કલાકમાં તમને ખૂબ જ આગામી 10 તારીખથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે. 12 કલાકમાં તમને કઈ મોટી ખુશખબર મળશે. હું એક સુંદરીને મળવા જઈ રહ્યો છું તે જાણતા પહેલા મિત્રો, સમય કરતાં અમૂલ્ય જ્ઞાનને વધુ જુઓ. જીવનમાં કોઈ આપણું કે અજાણ્યું નથી હોતું. જ્યારે સમય આપણો હોય છે ત્યારે બધા આપણા હોય છે, અને જો સમય વિચિત્ર હોય તો આપણા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે. સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું. મને ખબર નથી કે હું તમને હસાવીશ કે રોકીશ, જીવીશ. જો હા, તો આ ક્ષણ જીવો, કારણ કે આ ક્ષણ હું બીજી ક્ષણ સુધી ઘડિયાળ રોકી શકીશ નહીં. કુદરત વિચિત્ર છે. તે હંમેશા કહે છે કે ટીક ટીક, પણ ન તો તે પોતાને ટકાવી રાખે છે અને ન તો બીજાને. મિત્રો, તેને ટકી રહેવા દો. આશા છે કે તે સુંદર હશે. જો તમને આ કિંમતી જ્ઞાન ગમ્યું હોય તો તમારા પ્રેમાળ હાથમાં જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો. કૃપા કરીને નમઃ શિવાય લખો. ભગવાન તમારું ભલું કરે. તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. મિત્રો, આપણે 10 થી 12 ઓગસ્ટ વચ્ચે વાત કરીશું. તમને કયા સારા સમાચાર મળવાના છે? તો મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમને 25 કરોડ રૂપિયાનો જેકપોટ મળવાનો છે. હા મારા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. અને આ ચમત્કાર માતા રાણીની કૃપાથી થયો છે. મિત્રો, તમારું જીવન પૂર્ણ થવાનું છે. વિનાશની આરે છે. તેથી મિત્રો, આ વિચારવાનો સમય છે. શું હમણાં જ શક્ય તેટલું જલ્દી નથી? તે વ્યક્તિથી દૂર જાઓ અને તેમને તમારા મિત્રો બનવા દો. સૌથી જૂનો દુશ્મન આ નામનો વ્યક્તિ છે. આ વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે. મિત્રો, આ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે? સંબંધ અને આ વ્યક્તિનું નામ શું છે? હું તમને બધું વિગતવાર કહીશ. મિત્રો, હું તમને કહી દઉં કે આ વ્યક્તિ સમયાંતરે પણ તે તમારા પર કાળો જાદુ કરતો રહે છે, જેથી તમારું અને તમારા પરિવારનું જીવન તેને બગાડી શકે છે. અને આનો પુરાવો એ છે કે ઘણા તમારા ઘરમાં ઘણા ઝઘડા થયા છે. ક્યારેક તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આનું એક જ કારણ છે, તે વ્યક્તિ તમારા પર જાદુ કરી રહી છે. તો મિત્રો, તમારે આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તમારે આ વ્યક્તિથી સાવધાન રહેવું પડશે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ હશે આ ખૂબ જ ખાસ છે અને ખાસ તમારા માટે જ્યોતિષ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળો. શરૂઆતથી અંત સુધી જ્યોતિષશાસ્ત્ર કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં. હા, આ જ્યોતિષ કાર્યક્રમમાં ઉલ્લેખિત બધી માહિતી તમારા મિત્રો હવે શું કહે છે તે ધ્યાનથી સાંભળો.
તમારું નસીબ 1000 ગણું વધુ ચમકશે કારણ કે મિત્રો તમારું ભાગ્ય બદલાઈ ગયું છે અને હવે તમારી પાસે મરઘી છે જે સોનાના ઈંડા આપે છે તમને પકડી શકવાનું શક્ય બનશે તેથી મિત્રો તેને બધાથી છુપાવો ખાનગીમાં જ્યોતિષ કાર્યક્રમો જોવા મિત્રો ધનની દેવી માં લક્ષ્મી તમારા જીવનમાં હવે આશીર્વાદ ખૂબ મોટા છે આ હોબાળો ફક્ત 10 થી 12 કલાક માટે થવાનો છે દેવી લક્ષ્મી તમારા જીવનમાં ધનની દેવી હું એક મોટી રમત રમીશ અને તમારું નસીબ મારા મિત્રો તે તમને સંપૂર્ણપણે બદલી નાખશે હું તમને કહી દઉં કે ખુશીના ઘંટ વાગવાના છે અને સારા સમાચાર સાથેનો ફોન આવવાનો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું તમને સારા સમાચાર મળવાના છે તમારા પરિવારને સારા સમાચાર સાંભળીને ખૂબ આનંદ થશે તમારો પરિવાર ખુશીથી નાચતા જાગી જશે જરૂર પડશે હા મિત્રો હું તમને ફક્ત એટલું જ કહી દઉં કે 10 થી 12 કલાકમાં એક નહીં બે નહીં તમને 5 મોટા સારા સમાચાર મળવાના છે અને તમને એક મોટું સરપ્રાઇઝ મળશે હા મિત્રો ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં આટલો મોટો અને ભયંકર ચમત્કાર મિત્રો જ્યોતિષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હું આગળ જઈશ પણ પહેલા હું તમને કહીશ હું હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે લોકોએ આ જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો છે જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો કૃપા કરીને કાર્યક્રમને એક મીઠી લાઇક આપો ધનની દેવી લક્ષ્મીને જે કંઈ પણ અર્પણ કરવામાં આવે તે આપો અને આપો સાચા ભક્તોએ આ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ તે બધા નીચે કોમેન્ટ બોક્સમાં છે જય માં લક્ષ્મી જય માં ભવાની જય 5 વાર મિત્રો હું તમને કહું છું કે તમારે માં દુર્ગા લખવી જ જોઈએ 33 કરોડ દેવી દેવતાઓએ તે આપ્યું એક મોટી નિશાની હવે તમારો મહિમા આખી દુનિયામાં જાણીતો છે મિત્રો હું તમને કહી દઉં કે હવે તમારું જીવન આવી ઘણી મોટી ઘટનાઓ બનવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે હું તમને મારા મિત્રોને હાથ જોડીને સત્ય કહીશ હું તમને કહી રહ્યો છું કે તે આગામી 10 થી 12 કલાકમાં ઉપલબ્ધ થશે આ દેવી તમારા ઘરે આવવાની છે કોણ આવશે તે તમારું જીવન બદલી નાખશે પણ મિત્રો આગામી 10 થી 12 કલાક સુધી દુષ્કહિશ મિત્રો તમારા રૂંવાડા ઉડી જશે થોડી વારમાં મને મોટો ધમાકો આપો તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે જીવનમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે તમારા જીવનમાં એવું બનવાનું છે કે જેથી તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે ખુશ રહેશો મિત્રો હવે રડવાનો અને શોકનો દિવસ નાચવા લાગશે રડવાના દિવસો હવે પૂરા થયા તે પૂરું થઈ ગયું હવે તમે તે આરામથી કરી શકો છો તમે તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર જીવશો મિત્રો તમે તમારા જીવનમાં 30 કરોડ કમાવશો આગામી 10 થી 12 વર્ષ માટે દેવી દેવતાઓના આશીર્વાદ તમને તે 1 કલાકમાં મળી જશે હા મિત્રો તમારી સાથે પણ કંઈક આવું જ બની શકે છે હા મિત્રો ચાલો હું તમને હવે કહું છું તમને તે આગામી 10 થી 12 કલાકમાં મળી જશે સફળતાઓ પ્રાપ્ત થવાની છે આ સાંભળીને તમે ખુશીથી ભરાઈ જશો તેઓ નાચવાનું શરૂ કરશે હા મિત્રો તે ખૂબ મોટું છે તમને સફળતા મળશે કારણ કે મિત્રો 33 કરોડ દેવી દેવતાઓ છે તમારી કુંડળીમાં ધન લક્ષ્મીના આશીર્વાદ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાશક્તિ યોગ બાંધકામ થઈ ગયું છે તો મિત્રો આગામી 10 થી 12 કલાકમાં તમને મળશે કળિયુગના સૌથી મોટા સમાચાર હા મિત્રો સારા સમાચાર આવવાના છે તમને કળિયુગની મોટી સફળતાઓ મળવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હા મિત્રો તમે 33 કરોડ દેવીઓ કરી હશે દેવતાઓના આશીર્વાદ સાથે આટલા સારા સમાચાર તમને તે મળશે તો મિત્રો જ્યોતિષ સંપૂર્ણ કાર્યક્રમ જ્યોતિષ જુઓ તમે કાર્યક્રમ વચ્ચે કાપીને જોશો તો તમને કોઈ ફાયદો નહીં મળે મિત્રો સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ તમને ચોક્કસ લાભ મળશે કારણ કે મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારો છે
ચંદ્ર રાશિ પર આધારિત જન્મ કુંડળી તે ખૂબ જ ખાસ મિત્રો કયા છે તેના પર આધારિત છે અને આ જ્યોતિષ કાર્યક્રમ ખાસ તમારા માટે છે. મિત્રો માટે બનાવવામાં આવ્યું છે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે જેમાં અમે તમને આગામી 10 થી 12 કલાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને અંદરથી કયા સારા સમાચાર મળે છે, કઈ મોટી સફળતાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે તમને મળશે અને સૌથી અગત્યનું 33 હવે કરોડો દેવી દેવતાઓના આશીર્વાદથી તમારી કુંડળીમાં કયા ફેરફારો થવાના છે. આ બધા વિશે આ સંપૂર્ણપણે સચોટ હશે. હું તમને માહિતી જણાવીશ જેથી મિત્રો કોણ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. આજે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ જ્યોતિષ જાણી શકે છે. તમે આ કાર્યક્રમ જોવા માટે ખૂબ જ ભાગ્યશાળી હશો. જેઓ આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળવા જઈ રહ્યા છે, હું જોઈ શકું છું કે તમારું નસીબ ખૂબ સારું છે. તમે નસીબદાર છો. તો મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમને આ સારા સમાચાર મળશે અથવા કોઈપણ સંજોગોમાં આ જ્યોતિષ દ્વારા ભવિષ્યમાં કોણ સાથે રહેશે મિત્રો, અમે તમને કાર્યક્રમમાં જણાવીશું. આપણે આગળ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરીશું. પણ સૌ પ્રથમ, જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી, જો તમને શો પસંદ ન આવ્યો હોય તો જ્યોતિષ કાર્યક્રમ અને માતાની જેમ રાનીના બધા સાચા ચાહકો કોમેન્ટ બોક્સમાં જય માતા દી 3 કરોડ લખવું જ પડશે. દેવી દેવતાઓના આશીર્વાદથી તમારું ભાગ્ય સાથ આપશે. જો તમે કહો છો તો તમારું નસીબ બદલાઈ જશે. દરવાજો ખુલશે કારણ કે મિત્રો આગામી 10 થી 12 કલાક માટે 33 કરોડ દેવતાઓ તમારા પર સૌથી વધુ આશીર્વાદ વરસાવો. હા મિત્રો, આગામી 10 થી 12માં આવું થવાનું છે. 1 કલાક માટે આ દેવતાઓના આશીર્વાદ તો તે તમને સૌથી વધુ અસર કરશે. મિત્રો, આગામી 10 થી 12 કલાક છે તમારા માટે કળિયુગનો સૌથી ભાગ્યશાળી સમય. આ કળિયુગમાં આવો સમય ફરી સાબિત થશે. તમને આટલો સારો સમય જોવા નહીં મળે. જો તમે સખત મહેનત કરશો તો તે સાચું સાબિત થશે. હા મિત્રો, હું તમને કહી દઉં કે તમે સખત મહેનત કરો છો. તમે તમારા પોતાના પ્રયત્નોથી બધું પ્રાપ્ત કરી શકો છો. તમારા ભાગ્યમાં એવું લખાયેલું નથી કારણ કે મિત્રો, હવે ફક્ત આગામી 10 થી 12 કલાક છે. આ સમય તમારા માટે ખૂબ સારો રહેવાનો છે. આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, આજે તમને બધા પ્રકારના લાભ મળશે. આ ઘટના તમારું જીવન બદલી નાખશે. મિત્રો, હું તમને એક ખૂબ જ સારા સમાચાર જણાવું છું. તમને એવા લોકો મળશે જેમના વિશે તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. મિત્રો, તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. હું તમને કહી દઉં કે હવે અચાનક એક મોટું અને એક ભયંકર ચમત્કાર થવાનો છે જે તમારા મિત્રો પડોશમાં કોઈ હંગામો નહીં કરે. કૃપા કરીને મને કહો કે પ્રભુ, શું અસાધારણ નાટક છે? અને એટલા માટે મિત્રો, તમારા રાષ્ટ્ર પર ભગવાનના આશીર્વાદ તમારા પર અને તમારા પર આશીર્વાદ વરસ્યા છે. આવા કેટલાક ઘર પરિવહનનું બાંધકામ એવું થઈ રહ્યું છે કે એકસાથે તમને 5 મોટા અને જોતા કે જબરદસ્ત સફળતા મળવાની છે. મારી આસપાસના લોકો કહેશે, વાહ, મારું નસીબ કેટલું સારું છે. કાશ મને પણ તમારા જેવું જ નસીબ મળે અને તમે પણ. અમે કહીશું કે ધન્ય છે પ્રભુ, તમારો મહિમા અનંત છે. તમે મારું જીવન ખૂબ બદલી નાખ્યું છે. અમે તમને આટલા સારા સમાચાર આપવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. મેં તો વિચાર્યું પણ નહોતું. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે કંઈક આના જેવું છે. હવે તમારી પ્રતિક્રિયા મિત્રોની હશે. હવે તમારી સાથે જે ચમત્કાર થવાનો છે મિત્રો, આ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. ભગવાન શનિદેવ મહારાજ અને સંપત્તિ વિશે કહું. આ જગતના દેવતા ભગવાન કુબેર મહારાજજી એકસાથે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવો. તમારો ગ્રહ ગોચરમાં ખૂબ મોટો થવાનો છે. એવા ફેરફારો કરશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન બદલાઈ જશે. તે પહેલા જેવું નહીં રહે.
હા મિત્રો, આ પ્રકારનો ગ્રહ રહેશે તમારી કુંડળીમાં ગોચર રચાયું છે. મિત્રો, જીવનમાં ફરી આવી તક નહીં મળે. તમને તે નહીં મળે, એટલે જ મિત્રો, આ તકનો લાભ લો, તેને જવા ન દો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. મિત્રો, અહીંથી હું તમને 2 પગલાં લેવાનું કહું છું. પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો તો સકારાત્મક વલણ સાથે બહાર જમવા જાઓ. એનો અર્થ એ કે કોઈને પણ અપશબ્દો ન બોલો. કોઈની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ ન બોલો. કોઈને એવું વિચારવું દુઃખદાયક હોઈ શકે છે કે તમે તેમના છો. જ્યારે તમે આ એક કામ કરશો ત્યારે તમારું અપમાન થશે. ભગવાન શનિદેવના સકારાત્મક વિચારો તમારા પર છે, અસર કરશે. અને બીજો ઉકેલ કાળો છે. આગામી 10 થી 12 કલાક માટે કૂતરાને એક રોટલી આપો. તમારે તેને અંદર થોડું ઘી નાખીને ખવડાવવું જોઈએ. કૃપા કરીને તેને લાગુ કરો અને જો શક્ય હોય તો તમે તે રોટલી તમારા માટે રાખી શકો છો. ઘરે ચૂલા પર બનાવો. હા મિત્રો, આનાથી તમારા ઘરમાં ભગવાન શનિદેવનો આશીર્વાદ આવે. જીવનમાં ગમે તે દુઃખ અને તકલીફ હોય, હંમેશા ત્યાં રહેશે. મુશ્કેલી છે, દુશ્મન ખતમ થઈ જશે. સંપત્તિની ઝલક આપીને તમે રસ્તામાંથી હટી જશો.